તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ આપણે ચાલુ કરી છે મિત્રો, અને આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે. જે તમારે એ બધા વિડીયો જોવા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. તો આજે મિત્રો આપણે જીએસઆરટીસી કંડક્ટર સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણ જેનો પાર્ટ 1 છે મિત્રો. ગુજરાતી વ્યાકરણ તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે મિત્રો, આ કંડક્ટરની પરીક્ષાના અંદર. તો આજે ગુજરાતી વ્યાકરણના પાર્ટ 1 ના અંદર આપણે 100 MCQ સારી રીતે સમજીશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે મિત્રો. જો કંડક્ટર તમારે સારી રીતે પાસ કરવી હોય મિત્રો, કંડક્ટરની નોકરી મેળવવી હોય મિત્રો, તો સારી રીતે બધા જેટલા વિષય ટોપિક આપેલા છે એ દરેક વિષય ટોપિક તમને આવડવો જોઈએ મિત્રો, કે જેથી કરીને તમને તરત જ કંડક્ટરની નોકરી મળી જાય. બરોબર, કારણ કે તમને ખબર છે મિત્રો કે આ ફેરે જે છે ફોર્મ એ સૌથી વધારે ભરાયા છે. બરોબર, એટલે જે કોમ્પિટિશન પણ મિત્રો હાઈ રહેવાની છે, એટલે તૈયારી કરી લેજો હરેક ટોપિક ઉપર. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણ પાર્ટ 1 10 ગુણનો પૂછાશે મિત્રો, જેના અંદર 100 આપણે ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન સારી રીતે સમજીશું. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તે લઘુ અક્ષર શું બને છે? તો જો મિત્રો, જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય ને તે લઘુ અક્ષરો મિત્રો ગુરુ બનતા હોય છે. ડાયરેક્ટ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘ શાસ્ત્રમાં કુલ કેટલા ગણ છે? તો જો સંઘ શાસ્ત્રના અંદર કુલ કેટલા ગણ છે મિત્રો? 8 ગણ છે મિત્રો, 8. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે દરેક ગણ કેટલા અક્ષરોનો બનેલો હોય છે? તો દરેક ગણ જે છે મિત્રો એ 3 અક્ષરોનો બનેલો હોય છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંક્તિમાં ચોક્કસ માપવાળા એક ભાગને શું કહેવામાં આવે છે? તો મિત્રો આને ચરણ કહેવામાં આવે છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાવ્ય પંક્તિમાં ઉચ્ચારણ વખતે અમુક સ્થાને વિરામ લેવો પડે તેને શું કહે છે? તો મિત્રો આને યતિ કહેવાય છે વ્યાકરણની દ્રષ્ટિએ. બરોબર, યતિ કહેવાય. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો છંદ અક્ષરમળ છંદ નથી? તો જો મિત્રો, નીચે 4 છંદ આપ્યા છે: વસંત તિલકા છંદ, માલિની છંદ, હરિણી છંદ. આના અંદર જો મિત્રો, આ ચોપાઈ છંદ જે છે મિત્રો એ અક્ષરમેળ છંદ નથી. બાકી જે વસંત તિલકા છંદ, માલિની છંદ અને હરિણી છંદ, એ 3 છંદ જે છે મિત્રો એ અક્ષરમેળ છંદ કહેવાય છે. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. એક પંક્તિ આપી છે મિત્રો: અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો મિત્રો આના અંદર કયો છંદ આપ્યો છે? શિખરેણી છંદ આપેલો છે. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિખરેણી છંદનું બંધારણ જણાવો. તો યમન સભ લગા. યાદ રાખજો મિત્રો, છંદનું બંધારણ પણ તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તો શિખરેણી છંદનું બંધારણ શું છે મિત્રો? યમન સભ લગા. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. એક પંક્તિ આપી છે: પ્રિય તુજ લટે ગરો, ધવલ સ્વચ્છ આ મોગરો. તો જો મિત્રો, આ પંક્તિના અંદર કયો છંદ આપ્યો છે? પૃથ્વી છંદ આપેલો છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી છંદનું બંધારણ જણાવો. તો જસ જસ ય લગા. યાદ રાખજો, જસ જસ ય લગા. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. બેઠી ખાટે ફરી વળી બધે મીંડીએ ઓરડામાં. બરોબર, આ પંક્તિ આપી છે, એના અંદર છંદ કયો? તો મંદાક્રાંતા છંદ છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. તો મભન તત ગાગા. યાદ રાખજો મિત્રો, ઘણી વાર પરીક્ષાના અંદર આ પૂછાઈ ગયું કે મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. તો મભન તત ગાગા. તો જો મિત્રો, આના અંદર જે છંદની પંક્તિઓ આપી છે ને બેઠી તમારી પરીક્ષાના અંદર પૂછાશે, એટલે યાદ કરી લેજો. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. પંક્તિ આપી છે: નયન નમણા ગ્રીવા ધોળી લલાટ સુહામણું. તો આના અંદર મિત્રો હરિણી છંદ આપેલો છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હરિણી છંદનું બંધારણ જણાવો. તો નસમ રસ લગા. યાદ રાખજો મિત્રો, નસમ રસ લગા. આ જે છે મિત્રો હરિણી છંદનું બંધારણ છે. અને છંદના જેટલા પણ બંધારણ આપ્યા છે મિત્રો એ અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે. તમારી પરીક્ષાના અંદર એકાદ માર્ક્સના અંદર 100% પૂછાશે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. મિત્રો એક પંક્તિ આપી કે ભૂલોની જ પરંપરા જગત આ એવું દિશે છે પિતા. તો આના અંદર મિત્રો શાર્દુલ વિક્રીડિત છંદ આપેલો છે પંક્તિમાં. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાર્દુલ વિક્રીડિત છંદનું બંધારણ જણાવો. તો મસજ સતત ગાગા. યાદ રાખજો મિત્રો, મસજ સતત ગાગા. આ જે છે મિત્રો એ શાર્દુલ વિક્રીડિત છંદનું બંધારણ કહેવાય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. સંસારે શાંતિ ક્યાં છે? કહલ કૃપળતા
ગંગા કાર્મી માનવીની, તો આના અંદર મિત્રો સ્તગ્ધરાસંધ છે, બરોબર, સ્તગ્ધરાસંધ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્તગ્ધરાસંધનું બંધારણ જણાવો. સ્તગ્ધરાસંધનું બંધારણ થાય છે મિત્રો મર ભન ય ય ય. યાદ રાખજો મિત્રો, સ્તગ્ધરાસંધનું બંધારણ શું છે મિત્રો? મર ભન ય ય ય. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારી વાત કોઈ માન્યું છે કે? વાક્યમાં રહેલા કૃદંત કયા પ્રકારનો છે? તો આના અંદર જો મિત્રો ભૃત કૃદંત આપેલું છે, બરોબર, યાદ રાખી લેજો મિત્રો. કૃદંતો પણ પૂછાશે, અલંકાર પૂછાશે, સંદ પણ પૂછાશે, રૂઢિપ્રયોગ પૂછાશે, કહેવતો પૂછાશે, બરોબર. આ બધા જ ટોપિકના વિડીયો મિત્રો આપણી ચેનલ ઉપર આવશે આ કંડક્ટર માટે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંગોપાંગ. યાદ રાખજો, સાંગોપાંગ સંધિનો વિગ્રહ કરો, બરોબર, સંધિનો વિગ્રહ કરવાનો છે. તો સ પ્લસ અંગ પ્લસ ઉપ પ્લસ અંગ, બરોબર. તો સાંગોપાંગનો આ રીતે મિત્રો વિગ્રહ થાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિનો વિગ્રહ કરો ગંગોદક. આ ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. તો ગંગા પ્લસ ઉદક બરાબર ગંગોદક થાય. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે છે? તો સર્વનામ સાથે પણ આવી શકે, ક્રિયાપદ સાથે પણ આવી શકે, સંજ્ઞા સાથે પણ આવી શકે, કોઈ પણ પદની સાથે મિત્રો આ નિપાતનું સ્વરૂપ આવી શકે છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે. વાક્યમાં નિપાત ઓળખાવો. તો જ જે છે મિત્રો, જ એ નિપાત છે, બરોબર. જો આપે તો જ આવ્યો ને મિત્રો, એ નિપાત છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહેન સમજાવે છે કે પણ ભાઈને માનવું જ નથી. તો વાક્યના અંદર નિપાત કયો છે મિત્રો? જ છે, બરોબર, યાદ રાખી લેજો જ. નિપાત મિત્રો એકદમ સિમ્પલ છે, તમને ખબર પડી જશે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ માત્ર એક જ કૂદકો મારીને બેસી જવાનું છે. તો નિપાતનો પ્રકાર જણાવો. તો સીમાવાચક છે, બરોબર. કયો નિપાત છે? સીમાવાચક, બરોબર. આવા મિત્રો નિપાત તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ મેં પણ સૌને સાથે સુર પુરવ્યા. નિપાતનો પ્રકાર જણાવો. તો સમાવેશ વાચક, બરોબર. જોઈ લો કયો નિપાત છે? સમાવેશ વાચક, બરોબર, એટલે સૌને સાથે, બરોબર, યાદ રાખી લેજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ આજકાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે. વાક્યમાં નિપાત શોધો. તો જો મિત્રો આના અંદર 3 નિપાત આપ્યા છે. તો આપ્યો છે કેવળ અને જ, 3 નિપાત આપેલા છે. એનો મતલબ એ થાય છે કે એક વાક્યના અંદર 2 થી 3 નિપાત હોઈ શકે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉરે ભરતી ચડે. વાક્યમાં કયા પ્રકારનો નિપાત પ્રયોજાયો છે? તો સમાવેશક છે મિત્રો, યાદ રાખજો, સમાવેશક. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ તું મારી સાથે રમવા ચાલ. ને વાક્યમાં કયા પ્રકારનો નિપાત રહેલો છે? તો સમાવેશક નિપાત મિત્રો વાક્યના અંદર રહેલો છે. તો જો મિત્રો આ બધા ક્વેશ્ચન છે એ અગાઉની કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ લાગશે મિત્રો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંદ ઓળખાવો. ભોલોની પરંપરા જગત આ એવું દિશે છે પિતા. તો શાર્દુલ વિક્રેડિત સંદ આના અંદર આપેલો છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંદ ઓળખાવો. સંસારે શાંતિ ક્યાં છે? કહેલ કૃપલતા કાર્મી માનવીની. તો આના અંદર મિત્રો સ્તગ્ધરા સંદ આપેલો છે. આ પંક્તિઓનો મિત્રો યાદ કરી લેજો, પરીક્ષાના અંદર ફરીથી રિપીટ થતી હોય છે એટલા માટે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્તગ્ધરા સંધમાં કેટલા અક્ષરો હોય છે? તો સ્તગ્ધરા સંધના અંદર મિત્રો 21 અક્ષરો હોય છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાર્દુલ વિક્રેડિત સંધના અંદર કેટલા અક્ષરો હોય છે? તો 19 અક્ષરો હોય છે મિત્રો શાર્દુલ વિક્રેડિત સંધના અંદર. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સંધમાં 14 અક્ષર હોય છે? તો વસંત તિલકા સંધ હોય છે મિત્રો, એના અંદર 14 અક્ષર આવેલા હોય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માલિની છંદ કેટલા અક્ષરનો છે? તો માલિની છંદ જે છે મિત્રો 15 અક્ષરનો હોય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. અમલવદ ગણીને બાલમાં ઘાલ રાતા. યાદ રાખજો મિત્રો, અમલવત ગણીને બાલના ઘાલ રાતા. તો આના અંદર મિત્રો કયો છંદ આપેલો છે? માલિની છંદ આપેલો છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માલિની છંદનું બંધારણ જણાવો. તો ન ન મ ય ય, બરોબર, ન ન મ ય ય. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા છંદમાં 11 અક્ષર આવે છે? તો ઇન્દ્ર વજ્રા, શાલિની છંદ અને ઉપેન્દ્ર વજ્રા. આ જે બધા 3 છંદ છે ને એના અંદર 11 અક્ષરો આવે છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાલિની છંદનું બંધારણ જણાવો. તો મત ત ગાગા. યાદ રાખજો મિત્રો, મત ત ગાગા જે છે ને એ શાલિની છંદનું બંધારણ છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્દ્ર વજ્રા છંદનું બંધારણ જણાવો. તો તત જ ગાગા. યાદ રાખજો, તત જ ગાગા.
હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપેન્દ્ર વજ્રા સંધિનું બંધારણ જણાવો. તો જત જ ગાગા, યાદ રાખજો, જત જ ગાગા. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપજાતિ સંધિનું બંધારણ જણાવો. તો ઉપજાતિ સંધિનું બંધારણ શું થાય છે મિત્રો? તત જ ગાગા પ્લસ જત જ ગાગા થાય છે. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. હું પર્વતોને શિશુ સા નચાવું. બરોબર, હું પર્વતોને શિશુ સા નચાવું. તો ઇન્દ્ર વજ્રા છંદ આના અંદર આપેલો છે. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. દયા હતી ના નહીં કોઈ શાસ્ત્ર હતી, તહી કેવળ માણસાઈ. તો આના અંદર મિત્રો ઉપેન્દ્ર વજ્રા છંદ આપેલો છે. હવે 45માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી શોધો બાણાસુર. તો બાણાસુર મિત્રો આ રીતે લખાય છે, જોઈ લો, જોડણી પણ પૂછાશે. હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી શોધો મિત્રો. તો મ્યુનિસિપાલિટી મિત્રો આ રીતે લખાય છે અને ઘણી બધી પરીક્ષાઓના અંદર આ જોડણીઓ પૂછાઈ ગઈ છે. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો નિરર્થક પ્રયત્ન કરવો, તો પાણીમાં લીટા કરવા એનો મતલબ થાય. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાને ધરવું, એનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે મિત્રો? કહ્યા પર લક્ષ્ય આપવું. બરોબર, કહ્યા પર લક્ષ્ય આપવું. હવે 49માં નંબરનો પ્રશ્ન આપ્યો છે મિત્રો કે રૂઢિપ્રયોગનો અર્થ લખો. દરગુજર કરવું એનો મતલબ થાય છે મિત્રો માફ કરવું. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી શોધો. સુનમુન, આ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ મિત્રો. જુઓ, સુનમુન આ રીતે લખાય છે. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી લખો. પરિચિત, તો પરિચિત મિત્રો આ રીતે લખાય છે, તમને આ સ્ક્રીન ઉપર જોવાય. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. લેખો, તો લેખું મિત્રો એનું શિષ્ટ રૂપ આપવાનું છે. તળપદાનું તો લેખું એટલે હિસાબ થાય. બરોબર, લેખું એટલે હિસાબ. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો જુઓ મિત્રો, આપણે આજના કંડક્ટર માટે 100 ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો સમજવાના છે. 52 હાલ બી આપણે સમજ્યા છીએ. એના પહેલાં હું તમને થોડીક માહિતી આપું છું મિત્રો કે આપણે ચેનલ ઉપર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. બરોબર, આખું એક પ્લેલિસ્ટ બનાવી છે. જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026 આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે. બરોબર, જેના અંદર આ વિડીયો સાથે 11 થી 12 વિડીયો થઈ ગયા છે મિત્રો. અને તમને ખબર છે કે આપણી ચેનલ ઉપર કંડક્ટર માટે ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે મિત્રો. એકદમ લેવલવાળા ક્વેશ્ચન છે મિત્રો અને તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. જો તમે 11 વિડીયો ના જોયા તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, જેના અંદર કોમ્પ્યુટર પણ આવી જાય છે. બરોબર, અને જે નિગમને લગતા જે ટોપિકો આપ્યા છે ને એ બધા આવી જશે. અંગ્રેજી વ્યાકરણ આવી જશે, રિઝનિંગ આવી જશે. બધા જ વિડીયો આપણે બનાવેલા છે મિત્રો. ચેનલ પર જઈને જોઈ લેજો. બરોબર, અને એ આખું પ્લેલિસ્ટની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી છે, ત્યાંથી એ બધા વિડીયો જોજો. તમારા મિત્રોને શેર કરજો. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કંડક્ટર માટે હજુ મિત્રો ઘણા બધા વિડીયો આવશે, જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓછું આવવું, તો દુઃખ થવું થાય. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ વાછરડું જોયા વિના દૂધ દોવા દેતી ગાય. બરોબર, તો મિત્રો આને કવલી કહેવાય. શું કહેવાય? કવલી. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો. પરિત્રાણનો સમાનાર્થી શબ્દ થાય મિત્રો કવચ. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો. નરસિંહ, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયો. નરસિંહ એટલે કર્મધારય સમાસ થાય. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અલંકાર ઓળખાવો. મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો, તે એક પ્રકારની સમાધિ છે. બરોબર, વાક્ય આખું આવી રીતે પૂરું થાય છે મિત્રો. તો આના અંદર કયો અલંકાર આપ્યો છે? વ્યાજ સ્તુતિ અલંકાર આપેલો છે. અલંકાર મિત્રો પૂછાશે તમારી પરીક્ષામાં. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કહેવતનો સાચો અર્થ જણાવો. દૂધણી ગાયની લાત પણ સારી. બરોબર, ફાયદો કરાવનાર દોષ પણ સહી લેવાય. આ પણ હમણાંની પરીક્ષાઓના અંદર ઘણી વાર પૂછાય છે. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાક્યને કર્તરીમાં ફેરવો. છાયાથી ગંધર્વમાં પ્રેમમાં પડાયું. બરોબર, છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું, તો છાયા ગંધર્વના પ્રેમમાં પડી. આ વાક્યને કર્તરીના અંદર ફેરવ્યું. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો. પાંગળું એટલે અશક્ત થાય. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ સંધિ છોડો. તન્મય, તત પ્લસ મય બરાબર તન્મય થાય. બરોબર, જો આ પૂછાય એવી સંધિ છે મિત્રો. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ જણાવો. તો સાચો જ ક્રમ છે મિત્રો. વર્ણ આવે, વર્ષ આવે, વૃદ્ધિ આવે, વૈદ આવે અને વ્રજ આવે. બરોબર, આ લાઈન સરસ છે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અલંકાર ઓળખાવો. જેવો ખાખર ફૂલ્યો ફાગણનો તેવો દિશે દેહ. તો આના અંદર મિત્રો ઉપમા અલંકાર આપેલો છે. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત શબ્દનો
કૃદંતનો પ્રકાર જણાવો. તો સવારે યોગ કરનાર તંદુરસ્ત રહે છે. તો ભવિષ્ય કૃદંત, બરોબર. કરનાર નાર આવે ને એટલે ભવિષ્ય કૃદંત. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો નામ પ્લસ આવલી, બરોબર. યાદ રાખજો, સંધિ જોડવાની છે, નામ પ્લસ આવલી બરાબર નામાવલી થાય, બરોબર, નામાવલી. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો ભાતીગળ. યાદ રાખજો મિત્રો, શબ્દ આપ્યો છે સમાનાર્થી શબ્દ આપવાનો ભાતીગળ. ભાતીગળ એટલે દેશી થાય. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ સાચી જોડણી શોધો. તો નિર્વાણ. નિર્વાણ મિત્રો આ રીતે લખાય છે, સાચી જોડણી. હવે 68માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો. સરસ મજાનો આ પ્રશ્ન છે, બરોબર, પરીક્ષાના અંદર પૂછાય એવો છે. હવે અલંકાર ઓળખાવો. એ આંગળિયા તમારી આખ્યાનનું રતન. તો આના અંદર મિત્રો રૂપક અલંકાર આપ્યો છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આયાસ કે પ્રયત્ન વિના. આયાસ કે પ્રયત્ન વિના. તો મિત્રો આના કહેવાય છે અનાયાસ, બરોબર. શું કહેવાય? અનાયાસ. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો પૂર્ણ પ્લસ આહુતિ, બરોબર. તો પૂર્ણાહુતિ થાય. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી કઈ છે. તો અતિથિ વિશેષ એ જે છે મિત્રો એ સાચી જોડણી છે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો આંકડા વાવવા, બરોબર. જો આંકડા વાવવા એ લડાઈને આમંત્રણ આપવું, એનો મતલબ એવો થાય. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ સાચી જોડણી શોધો મિત્રો. તો કીડિયારું. કીડિયારું આ રીતે લખાય છે મિત્રો, જોઈ લો, કીડિયારું. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો ચિત્રે હાલ. તો ચિત્રે હાલ જે છે મિત્રો બહુવ્રીહી સમાસ થાય. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. છે કોઈ મારું અખિલ જગમાં બૂમ મેં એક પાડી. તો આના અંદર મિત્રો મંદાક્રાંતા છંદ આપેલો છે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વધ કરાયેલ, એને નિહત કહેવાય. શું કહેવાય? નિહત. વધ કરાયેલ એને શું કહેવાય મિત્રો? નિહત. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કયો શબ્દ વિશેષણ છે. સુંદર જે છે મિત્રો એ વિશેષણ શબ્દ કહેવાય. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિરોધાર્થી શબ્દ આપો કુશળ. કુશળ એટલે અણઘડ થાય. શું થાય? અણઘડ. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો આનંદ ઘેલો. આનંદ ઘેલો જે છે મિત્રો તત્પુરુષ સમાસ થાય. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ વિરુદ્ધાર્થી શબ્દ આપો સ્વાર્થ. સ્વાર્થનો મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે પરમાર્થ. યાદ રાખજો, પરમાર્થ. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવ સ્વતંત્ર. તો સ્વતંત્રનો સમાસ થાય છે મિત્રો બહુવ્રીહી. શું થાય? બહુવ્રીહી. તો સ્વતંત્રનો સમાસ શું થાય છે મિત્રો? બહુવ્રીહી થાય છે. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપાત ઓળખાવો. લાવ તો ચક્કુ મને જોવા દે. તો જે છે ને મિત્રો આના અંદર તો એ નિપાત છે. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો જીસમ. જીસમ એટલે શરીર થાય મિત્રો, શરીર. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દકોશનો યોગ્ય ક્રમ જણાવો. તો પ્રિય વંદના, પ્રેક્ષક, પ્રોષિત અને પ્લાવિત આ જે છે મિત્રો રાઈટ છે મિત્રો. આ રીતે જ લખાય, આવી રીતે જ લાઈનમાં આવે છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો વાજ આવવું એટલે ત્રાસી જવું, બરોબર. વાજ આવવું એટલે ત્રાસી જવું. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ શોધો વંતાક. વંતાક એટલે રીંગણું થાય મિત્રો, તમને બધાને ખબર જ હશે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો પ્રતિ પ્લસ અર્થ, બરોબર. પ્રતિ પ્લસ અર્થ બરાબર પ્રત્યર્થ થાય. શું થાય? પ્રત્યર્થ. જો મિત્રો આવી મિત્રો સંધિ પૂછાશે તમારી પરીક્ષાના અંદર. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપાત ઓળખાવો. તારે ખાવો હોય એટલો ખાજે નહીં. તો ને જે છે મિત્રો નિપાત છે. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી શોધો મુરમુરસું. યાદ રાખજો, મુરમુરસું આ રીતે લખાય. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ આપણી ધાણેન્દ્રિય શાબ્દી રહે છે ખરી. વાક્યથી નિપાત શોધો. તો વાક્યના અંદરથી મિત્રો નિપાત ખરી છે, બરોબર, ખરી. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખેતરમાં પંખી ઉડાડવા માટે કરેલો માળો એને કરપો કહેવાય. શું કહેવાય મિત્રો? કરપો. તો જુઓ મિત્રો જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે 91 પ્રશ્નો આપણે સમજ્યા મિત્રો ગુજરાતી વ્યાકરણના. આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો કેવું છે એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. અને આના અંદર જેટલા પણ પ્રશ્નો લીધા છે મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 100% જોવા મળશે. કારણ કે આ જીસીઆરટી ચોપડીના અંદરથી ડાયરેક્ટ લીધેલા છે મિત્રો અને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ એ કયા પ્રકાર સંધિનું બંધારણ છે. તો તોટક સંધિ જે છે મિત્રો એનું બંધારણ છે સ. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અલંકાર ઓળખાવો.
ક્યારેક ચાંદીસી જળહળતા થતી નદીને જોતા. તો આના અંદર મિત્રો ઉપમા અલંકાર આપેલો છે. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચંદરવો બાંધવો તો જાહેર કરવું. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો. ઉત્તમ પ્લસ ઉત્તમ તો ઉત્તમો ઉત્તમ થાય. બરોબર, ઉત્તમો ઉત્તમ થાય. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. તો આના અંદર મિત્રો હરિગીત છંદ આપેલો છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી શોધો. તો સમૂળું. તો સમૂળું મિત્રો આ રીતે લખાય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાય છે. મિત્રો જોઈ લેજો, યાદ કરી લેજો. બરોબર, પરીક્ષાના અંદર કામ આવશે. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્ચારણની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે. તો ફ, દ, ત અને ધ. જો મિત્રો ફ જે છે ને મિત્રો અલગ રીતે બોલાય. બરોબર, ફ જે છે ને મિત્રો બે હોઠ ભેગા કરો ને ત્યારે બોલાય છે. બાકી દ, ત અને ધ મિત્રો એ બે હોઠ ભેગા કરવાથી બોલાતો નથી, એટલા માટે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો. મિત્રો ચંચુ ચૂચી. યાદ રાખજો મિત્રો, ચંચુ ચૂચી એટલે એક પ્રકારનું પક્ષી છે મિત્રો, એક પંખી છે. તો જો મિત્રો તમને ખબર છે કે જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે 100 ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન સમજવાના હતા. તો 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ધર્મોદ્વાર. યાદ રાખજો ધર્મોદ્વાર. તો ધમ પ્લસ ઉત પ્લસ હાર બરાબર ધર્મોદ્વાર થાય છે. બરોબર.